જય રામદેવજી મહારાજ. બીજના આ પાવન અવસર પર સાંભળીએ રામદેવજી મહારાજના આ 24 ફરમાન. રામદેવજી કહે છે કે પાપથી કાયમ દૂર રહેવું, ધર્મમાં આપવું નિજ ધ્યાન, જીવ માત્ર પર દયા રાખવી, ભૂખ્યાને દેવું અન્નદાન. રામદેવજી તેમના બીજા ફરમાનમાં ગુરુ વિશે કહે છે કે ગુરુ શરણમાં પાપને પ્રકાશો, પરમાર્થ કાજે રહેવું તૈયાર, જુજ જીવવું જાણી લેજો, કરવો સાર અસારનો વિચાર. રામદેવજી મહારાજ તેમના ત્રીજા ફરમાનમાં કહે છે કે વાદ વિવાદ કે નિંદા ચેષ્ટા કરવી શોભે નહીં, આ ગતના ગોઠીને આવતા વાયકને હેતે વધાવવું, આ નિજ અંતર ઢંઢોળીને. રામદેવજી મહારાજ તેમના ચોથા ફરમાનમાં કહે છે કે ગુરુપદ સેવા પ્રથમ પદ જાણો, મળે જ્ઞાન સારને ધાર, ધણી ઉપર ધારણા રાખો તો ઉપજે આ ભક્તિ તણી લાર. રામદેવજી પાંચમા ફરમાનમાં કહે છે કે તનથી ઉજળા મનથી મેલા ધરે છે આ ભગવો વેશ, તે જન તમે જાણો નુગરા કે જેને મુખડે નૂર નહીં લવલેશ. રામદેવજી મહારાજ છઠ્ઠા ફરમાનમાં કહે છે કે સેવાનું માતમ છે મોટું, તેમાં તે છે આ સનાતન ધર્મ આ નિજાર, જતી અને સતીનો આ ધર્મને જાણો, તમે તજી મોહ માયાને જંજાળ. રામદેવજી સાતમા ફરમાનમાં કહે છે કે વસન વિવેકી જે હોય, આ નરને નારી નેકી ટેકીને વળી વ્રત ધારી, તે સૌ છે સેવક અમારા, હોય સત્યને સદા સારી. રામદેવજી મહારાજ તેમના આઠમા ફરમાનમાં કહે છે કે માતા પિતા ગુરુ સેવા કરવો, મહેમાનોનો સત્કાર, સૌ ધર્મનો પહેલાં વિચાર કરવો, પછી આદરવો આસાર. રામદેવજી તેમના નવમા ફરમાનમાં કહે છે કે પ્રથમ પરોઢીએ વહેલા ઉઠવું, પવિત્ર થઈ લેવું ધણીનું નામ, એકમના થઈ અલગ ધણીને આરાધવા, પછી કરવા કામ તમામ. રામદેવજી દસમા ફરમાનમાં કહે છે કે એક આસને અજંપાના જાપ જપવા, અંતકરણ રાખવું નિષ્કામ. દસય ઇન્દ્રિયોનું જ્યારે તમે દમન કરશો, ત્યારે ઓળખાય છે આ આત્મા રામ. રામદેવજી તેમના 11મા ફરમાનમાં કહે છે કે દિલથી ભાતી દૂર કરવી, આ તજવા મોહ માનને અભિમાન, મૃત્યુ સિવાય સર્વ મિથ્યા જાણવું, સમજવું આ સત્ય જ્ઞાન. 12મા ફરમાનમાં કહે છે કે સંપત્તિ પ્રમાણે સોળને તાણવી, કીર્તિની રાખવી નહીં ભૂખ, મોટપનો જો અહમ ભાવને ત્યાગશો તો મટી જશે આ ભવના દુઃખ. રામદેવજી તેમના 13મા ફરમાનમાં કહે છે સદવસન શુભાચાર કેળવવા, વાણી વધતા કરવો શુદ્ધ વિચાર, સૌ આશ્ચર્યે પોતાને જીવન વિતાવવું, અલગ ધણીનો લઈને આધાર. રામદેવજી 14મા ફરમાનમાં કહે છે કે દિનજનોના સદા હિતકારી, પર દુઃખી અંતર જેનું દુભાય, નિશ્ચય જાણવા તે સેવક
અમારા કદીએ નવ વિસારાય. આવી રીતે રામદેવજી મહારાજના આ પવિત્ર વાણી અને ફરમાન આપણે સૌદ જોયા. આગળના ફરમાન બીજા વિડીયોમાં સાંભળશું. તો આ વૈશાખ સુદ આ બીજના પાવન અવસર પર સર્વ ભક્તોને શુભેચ્છા. રામદેવજી મહારાજ સર્વની મનોકામના પૂર્ણ કરે. જય રામદેવજી મહારાજ.